નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। પાનોલી હાઈવે પર હોટલના કમ્પાઉન્ડમાંથી 4 વાહનોમાં કતલખાને લઈ જવાતા 81 પશુઓ બચાવાયા। 4 ટ્રક કન્ટેનર સાથે ₹80 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। 9 આરોપીઓ સામે ગુનો દાખલ। પાનોલી પોલીસે 4 ટ્રક અને કન્ટેનરમાં કતલના ઈરાદે લઈ જવાતા 81 પશુઓને મુક્ત કરાવ્યા। પાનોલી વિસ્તારમાં પોલીસ દ્વારા ગેરકાયદેસર પશુ પરિવહન સામે મોટી કાર્યવાહી કરાઈ હતી। પાનોલી પોલીસ સ્ટેશનની ટીમે નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ સન્માન હોટલના કમ્પાઉન્ડમાંથી 4 ટ્રક અને કન્ટેનર ઝડપી પાડ્યા હતા, જેમાં 80 ભેંસો અને એક પાડો અત્યંત ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા। પોલીસને પેટ્રોલિંગ દરમિયાન વિશ્વસનીય બાતમી મળી હતી કે અંકલેશ્વરથી સુરત તરફ જતા માર્ગ પર ગેરકાયદેસર રીતે પશુઓનું પરિવહન કરાઈ રહ્યું છે। બાતમી આધારે પાનોલી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પંચોની હાજરીમાં 4 વાહનોની તપાસ હાથ ધરી હતી। પોલીસે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આ પશુઓને ગેરકાયદેસર કતલખાને લઈ જવાના ઈરાદે પરિવહન કરાવવામાં આવી રહ્યા હતા। પોલીસે 4 વાહનો સહિત કુલ ₹40.60 લાખની મિલકત જપ્ત કરી છે। તમામ પશુઓને સલામત રીતે પાંજરાપોળ ખાતે મોકલવામાં આવ્યા હતા। પોલીસે ટ્રક ચાલકો અને ક્લીનરની ધરપકડ કરી 9 આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો હતો। ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે શિક્ષણ અને સ્વાસ્થ્યના સંગમ સમાન જ્ઞાન ગંગોત્રી કાર્યક્રમ યોજાયો હતો। ભરૂચ શહેરની મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભરૂચ એજ્યુકેશન સોસાયટી સંચાલિત BES યુનિયન દ્વારા 2 દિવસીય જ્ઞાન ગંગોત્રી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 3 અને 4 જાન્યુઆરી દરમિયાન યોજાયેલ આ મહોત્સવમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન, પુસ્તક મેળો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ જેવા બહુઆયામી પ્રકલ્પો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ ગુશન પટેલ, પૂર્વ આચાર્ય વાસંતીબેન દિવાન, પૂર્વ શિક્ષક સનત રાણા, અગ્રણી અને પૂર્વ વિદ્યાર્થી ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર સહિત માધ્યમિક વિભાગના આચાર્ય વિજયસિંહ સિંધા અને પ્રાથમિક વિભાગના આચાર્ય ધવલ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા। ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં શાળાના 114 જેટલા વિદ્યાર્થીઓએ પોતાની મૌલિક સૂઝબૂછથી તૈયાર કરેલી 50 જેટલી કૃતિઓ રજૂ કરી હતી। જ્ઞાન ગંગોત્રીની અંદર મેડિકલ કેમ્પ પણ યોજવામાં આવ્યો છે અને મેડિકલ કેમ્પ આ વિદ્યાર્થીઓને આંખો અને દાંત અને વિવિધ કેટેગરીની અંદર એ લોકોનું ચેકઅપ પણ થશે। સાથે સાથે મેથ્સ અને સાયન્સ વિજ્ઞાનના સ્ટોલ્સ પણ છે અને લગભગ 2 દિવસ સુધી ચાલનારો આ પ્રસંગ છે। તો વધુ નથી કહેતો, પણ જૂની જે કોચિંગ સ્કૂલ હતી ત્યાં બોર્ડ પર આટલી વસ્તુ લખી હતી કે લાઈફ ઇઝ અ ગેમ, પ્લે ઇટ, લાઈફ ઇઝ અ બેટલ, સ્ટ્રગલ ઇટ, અને લાઈફ ઇઝ અ સોંગ, સિંગ ઇટ। હું માનું છું ત્યાં સુધી હજુ એક એની અંદર એડ કરવા જઈએ તો સ્વામી વિવેકાનંદજીની જયંતિ 12મી જાન્યુઆરી આવે છે, પણ આપણે એમને અત્યારે યાદ કરી લઈએ। ત્યાંથી ભણીને આવ્યા પછી એક સંસ્થા ચલાવવાની આવી, એને હજુ 25 થી 30 વર્ષ થયા। થાકી ગયા કે હાંફી ગયા, પણ આ 100 વર્ષની યાત્રામાં તમે એવરેજ વર્ષના 500 વિદ્યાર્થી ગણો તો કેટલું પ્રોડક્શન આપ્યું છે ભરૂચ શહેરને આ શાળાએ। અને એક બીજી વાત કે વ્યક્તિના 4 પરિવાર હોય જીવન દરમિયાનમાં। પહેલાં જ્યાં મમ્મી, પપ્પા, બા, દાદા બોલતા શીખે તે ઘર, પછી આવી શિક્ષણ સંસ્થા। આજે વ્યક્તિનું વ્યક્તિત્વનું ઘડતર જો કોઈ કરતું હોય તે શૈક્ષણિક સંસ્થા કરે છે। હું જો મારી ઓળખ આપું અથવા તો મારી ઓળખ માર્કેટમાં એસ્ટાબ્લિશ થઈ છે તો એ આ 2 સંસ્થાઓએ કરી છે, એક યુનિયન સ્કૂલ અને બીજી RS દલાલ સ્કૂલે। આજે મને જ્યારે ભરતભાઈએ એવું કીધું કે નરેશભાઈ તમારે તો બોલવાનું, તમે વિદ્યાર્થી છો, તમે પહેલાં ના પાડી, કારણ કે ક્યારેક સાંભળવાનું હોય, ક્યારેક સમજવાનું હોય, ક્યારેક જોવાનું હોય। આજનો આપણો પ્રોગ્રામ છે એટલે મેં કીધું ના। પછી મને એવું થયું કે ભાઈ જે પરિવાર શૈક્ષણિક પરિવારમાંથી હું લખતા શીખ્યો, જે કંઈક સ્પર્ધા યોજાય, યુવક મહોત્સવ યોજાતા ત્યારે ત્યાં લખતા શીખ્યો। ત્યાર પછી મેં કીધું ને કેમ મેં યાદ કર્યા કે 100 વર્ષની સંસ્થાએ કેટલા બધા પડકારો ઝીલ્યા હશે, એમાંનો એક પડકાર અમે બી હતા। રાષ્ટ્રીય જૈન મંદિર શ્રી ચક્રધર સ્વામી જન્મસ્થળી રાષ્ટ્રીય સ્મારક સંરક્ષણ સમિતિ દ્વારા ભરૂચના સંકટમોચન હનુમાન મંદિરે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં મુક્તાનંદ સ્વામી સહિત અન્ય સંતો અને હિન્દુ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા।
મુક્તાનંદ સ્વામીએ આક્ષેપ કર્યો હતો કે ભરૂચની ચક્રધર સ્વામીનું જન્મસ્થળ છે હાલ જામા મસ્જિદ તરીકે ઓળખાય છે અને ગોવાનું સકુનિકા વિહાર બંને ભારતના પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત છે, જેમાં પત્રકાર પરિષદમાં એવો આરોપ લગાવ્યો હતો કે બંને ઐતિહાસિક ધરોહરનું નિયમોનું પાલન યોગ્ય રીતે થઈ રહ્યું નથી, જેને નિયમ મુજબ સંચાલિત અને સંરક્ષિત કરવા સોમવારથી અનિશ્ચિત સમયના ઉપવાસ આંદોલનની પત્રકાર પરિષદમાં ઘોષણા કરાઈ છે। શહેરના શક્તિનાથ मैदाનમાં સોમવારથી अनिश्चित समयનું उपवास आंदोलन शुरू થશે। जैन मंदिर श्री चक्रधर स्वामी जन्मस्थली राष्ट्रीय धरोहर संरक्षण समिति के माध्यम से आने वाली 5 तारीख को यानी सोमवार को शक्तिनाथ ग्राउंड पे एक अनिश्चितकालीन अनशन का आयोजन किया गया है। इस अनशन के कार्यक्रम का उद्देश्य भरूच में स्थित श्री चक्रधर स्वामी का जन्म स्थान और पूर्व में जैन मंदिर सकुनिका विहार जो वर्तमान में तथाकथित जामा मस्जिद के रूप में स्थापित है, वो मूल रूप से भारत सरकार के ESI यानी पुरातत्व विभाग के अंतर्गत आने वाली प्रॉपर्टी है और उसके नीति नियम से वो संचालित और संरक्षित होनी चाहिए। लेकिन कहीं लंबे समय से इसका संचालन और संरक्षण, उसका वास्तु उसके नियम के अनुसार नहीं हो रहा है और लंबे समय से हमारा प्रशासनिक व्यवस्थाओं को जानकारी लिखित रूप में मौखिक रूप में होने के बावजूद भी उसमें कोई सुधार नहीं हो रहा है, तो उसको कहीं ना कहीं नियमबद्ध करने की स्थिति से हमने ये 5 तारीख को सामूहिक अनशन का अनिश्चितकालीन अनशन का कार्यक्रम प्रारंभ हम कर रहे हैं। સુરત નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે પશ્ચિમ ક્ષેત્ર ભારત વિકાસ પરિષદનું કાર્યકર સંમેલન યોજાયું હતું। ભારત વિકાસ પરિષદનું પશ્ચિમ ક્ષેત્ર કાર્યકર સંમેલન સુરત VNSGUમાં આયોજિત થયું હતું, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાથી મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ભારત વિકાસ પરિષદના રાષ્ટ્રીય સંગઠન મંત્રી સુરેશ જૈનના મુખ્યપદે આયોજિત સંમેલનમાં યુનિવર્સિટીના ઉપકુલપતિ KN ચાવડા, સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ JR ભટ્ટ, ઉદ્યોગપતિ LR લાલજી, પ્રાંત અધ્યક્ષ ધર્મેશ શાહ, ભરૂચના પ્રમુખ કનુભાઈ પરમાર, વિજય મકવાણા સહિતના ઉપસ્થિત રહ્યા હતા। सेवा स्वार्थ के लिए नहीं होती है, सेवा नर सेवा नारायण सेवा। जब व्यक्ति के जीवन में हम परिवर्तन करते हैं, व्यक्ति को आत्मनिर्भर बनाते हैं, व्यक्ति को बुराइयों से मुक्त करते हैं, वो सेवा है। भारत विकास परिषद पश्चिम क्षेत्र का कार्यकर्ता सम्मेलन सूरत में दिनांक 3-4 जनवरी के हो रहा है। गुजरात दक्षिण प्रांत इसका होस्ट है। मैं धर्मेश शाह, प्रांत अध्यक्ष की जिम्मेदारी है। ये पश्चिम भारत का जो पश्चिम क्षेत्र के तौर पे भारत विकास परिषद में प्रचलित है, ये पश्चिम क्षेत्र के अंतर्गत गोवा, महाराष्ट्र और गुजरात ऐसे 3 भौगोलिक राज्य की में भारत विकास परिषद के 10 प्रांत है। 10 प्रांत की 154 शाखा के पदाधिकारी गण का ये एक कार्यकर्ता सम्मेलन सूरत में आयोजित हुआ है। गुजरात, महाराष्ट्र, गोवा तीनों स्टेट से सैकड़ों कार्यकर्ता यहाँ पर उपस्थित हैं। यह एक प्रयास है व्यक्ति व्यक्ति को जुटा, दिव्य शक्ति बढ़ा, देशभक्ति आ रही, इस प्रकार का निर्माण करने हेतु ये कार्यकर्ताओं का सम्मेलन हुआ है। ભરૂચ જિલ્લામાં શનિવારે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લામાં કુલ 22 પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં ધોરણ 8માં અભ્યાસ કરતા સરકારી અને ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। NMMS પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12 સુધી દર વર્ષે 12,000ની શિષ્યવૃત્તિ આપવામાં આવશે। રાષ્ટ્રીય સ્તરની આ શિષ્યવૃત્તિ પરીક્ષાનો મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક રીતે નબળા પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓને ભણતર માટે પ્રોત્સાહન આપવો તેમજ ધોરણ 9 થી 12 દરમિયાન થતો ડ્રોપ આઉટ ઘટાડવાનો છે। પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની અસુવિધા ન સર્જાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પરીક્ષા કેન્દ્રોની આજુબાજુ જરૂરી જાહેરનામા જારી કરવામાં આવ્યા હતા, તેમજ શાંતિપૂર્ણ અને સુચારુ પરીક્ષા યોજાય તે માટે જરૂરી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી। આજ રોજ ભરૂચ ખાતે 23 સેન્ટર ઉપર NMMS એટલે કે નેશનલ મેરિટ કમ પ્રેફરન્સ સ્કોલરશિપ પરીક્ષા લેવાઈ રહી છે। આ પરીક્ષા ધોરણ 6 થી 10ના વિદ્યાર્થીઓ માટે લેવામાં આવે છે અને વિદ્યાર્થીઓ 2 ભાષામાં આ પરીક્ષા આપી શકે છે, અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમમાં। પરીક્ષા પાસ કરી અને મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને વાર્ષિક
12,000 રૂપિયા સ્કોલરશીપ પેટે મળે છે અને આ રીતે તેજસ્વી વિદ્યાર્થીઓને આગળના એજ્યુકેશન માટે મદદરૂપ થવાય તે હેતુથી આ સ્કોલરશીપ પરીક્ષા સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા આયોજિત કરવામાં આવે છે. ભરૂચના દયાદરા ગામે આદિવાસી સમાજ ઉપર મુસ્લિમો દ્વારા થયેલ ગંભીર સામૂહિક હુમલા બાબતે કલેક્ટરને આવેદન અપાયું. ભરૂચના દયાદરા ગામે આદિવાસી સમાજ અને લઘુમતી વચ્ચે છમકલું સર્જાયું હતું, જેમાં ભરૂચ તાલુકા પોલીસે બંને પક્ષે 13 લોકો સહિત 40 થી 50ના ટોળા સામે 2 ફરિયાદો નોંધી હતી. આજે શનિવારે ભરૂચ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા કલેક્ટરને આવેદન અપાયું હતું, જેમાં નિષ્પક્ષ તપાસ, કડક કાર્યવાહી, આરોપીઓને તડીપાર કરવા અને પોલીસ પ્રોટેક્શન અંગે રજૂઆત કરાઈ હતી. આવેદનમાં ઉલ્લેખ મુજબ ગામમાં આદિવાસી સમાજના યુવકો ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર રમતા હતા. દરમિયાન ત્યાં હાજર કેટલાક મુસ્લિમ તત્વો દ્વારા જાતિ વિષયક અપમાનજનક ગાળો બોલી અહીં રમવા આવવું નહીં કહી ધમકી અપાઈ હતી. બોલાચાલી થતાં આરોપીઓએ તેની રીસ રાખી પૂર્વ આયોજિત કાવતરું રચી તે જ દિવસે રાત્રે દયાદરા ગામના રેલવે ફાટક પાસે ટોળા સ્વરૂપે એકત્ર થઈ તમે અહીં કેમ બેઠા છો તેમ કહી ગાળાગાળી કરી હતી. સ્થળ પર હાજર આદિવાસી યુવકો, બાળકો તથા મહિલાઓને લોખંડના પાઇપ, ઘાતક હથિયાર અને પથ્થરો વડે હુમલો કરી ગંભીર રીતે માર માર્યા હોવાની કેફિયત આવેદનમાં રજૂ કરાઈ હતી. આજે જે 1 મહિનાથી સતત આજે લડાઈ ચાલી રહી છે એમાં કેટલીક વાર અમે સમાધાન કર્યું હતું. અમે આ દેશના મૂળ નિવાસી છીએ, છતાંય આ ગામના લોકોએ અમારે પર અત્યાચાર કર્યો છે અને બોજ દોડાવીને માર્યા છે. અમારી મા બેનને છેડતી કરીને એમને લુંગી ઊંચી કરીને બતાવી છે અને ઘરમાં ઘૂસીને માર્યા છે. છતાંય અમારા આદિવાસી સમાજ એટલો ડરી ગયેલો છે. આજે અમારા ગામની જે ઘટના છે તમે જુઓ તો બધા ડરી ગયા છે અને અમારા નવયુવાનો જે તૈયાર થયા છે, આજે આ કેસ અમે અહીં નહીં સમાધાન કરીએ, આ કેસને આગળ ચલાવીશું અને કેટલાક અમારા ભાઈઓએ અમને બહુ સાથ આપ્યો છે, જેમાં પણ અમારા ભાઈઓ છે વકીલો, એમને પણ બહુ સાથ આપ્યો છે. આ ઘટના આજે જે સમાધાન થઈ જશે, કાલે ઘરમાં ઘૂસીને મારશે, એટલા માટે અમે આ કેસનું સમાધાન નહીં કરીએ. આ કેસ અમે છેલ્લે સુધી લડીશું અને આ કોઈ પક્ષ પાર્ટીનો નથી, અમારા સમાજ પણ આવેલું છે, એટલે અમે તમામ લોકો જોડે થઈને એક સાથે થઈને આ કેસ લડી રહ્યા છે. એમાં સૌનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. ભરૂચ AIMIM પાલિકાની ચૂંટણી તારીખ ફરી સક્રિય થઈ કાર્યાલયના ઉદ્ઘાટન સાથે શહેર પ્રમુખની જાહેરાત. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો હરકતમાં આવી ગયા છે. ભરૂચ જિલ્લામાં ભાજપ, કોંગ્રેસ, આપ બાદ હવે ઓવેસીની AIMIMની પાર્ટી પણ હરકતમાં આવી ગઈ છે. ભરૂચમાં AIMIMના કાર્યાલયનો શુભારંભ કરાયો હતો. સાથે શહેર પ્રમુખ તરીકે જફર શેખની વરણી કરાઈ હતી, તો અન્ય આગેવાનો પણ હોદ્દા આપી ભરૂચ પાલિકાની ચૂંટણીમાં જંપ લાવવા સક્રિયતા બતાવવામાં આવી હતી. ભરૂચના જફરભાઈ શેખને ભરૂચ જિલ્લા શહેર પ્રમુખ તરીકે આજે ઘોષિત કરવામાં આવ્યા અને સાથે નગરપાલિકા ભરૂચની અંદર જે આવી રહી છે એ તમામ નગરપાલિકાના ઉમેદવારો ઉતારવાનું આયોજન પણ કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓને, આગેવાનોને સંબોધન પણ કરવામાં આવ્યું. સાથે ભરૂચ શહેરના આગેવાનો છે તેમને હોદ્દાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું. ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તેહાદુલ મુસ્લિમીન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બેરિસ્ટર અસદુદ્દીન ઓવૈસી સાહેબના આદેશથી અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સાબિરભાઈ કાબલીવાલાના આદેશથી આવનારા સમયની અંદર ભરૂચની અંદર નગરપાલિકાના ઇલેક્શન લડવાની તૈયારીઓ કરી રહ્યા છે. જફરભાઈ શેખની આગેવાનીની અંદર નગરપાલિકાની અંદર ભરૂચવાસીઓને હક અધિકાર આપવા માટે, તેમના ન્યાયની લડત લડવા માટે અને દરેક વોર્ડની અંદરથી ઇલેક્શન લડીને સામાન્યથી સામાન્ય વ્યક્તિ પણ નગરપાલિકાની અંદર જાય અને દરેક વ્યક્તિઓને તેમના હક અધિકાર મળે તે આશ્રયથી ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તેહાદુલ મુસ્લિમીન પાર્ટી તૈયારીઓ કરી રહી છે. અંકલેશ્વર UBIના સિક્યુરિટી ગાર્ડની સિંગલ બેરલ બંદૂક અને જીવતા 10 કારતૂસ સાથે ધરપકડ. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સી ચકાસણી અંગે ડ્રાઈવ યોજી હતી. ભરૂચ SOG PI AV પાણમિયા અને AH છૈયાઈ ટીમને ATS ચાર્ટર મુજબની કામગીરી તેમજ ગેરકાયદેસર હથિયાર રાખતા ઇસમોને પકડી પાડવા સૂચના આપી હતી. SOG ભરૂચ ટીમ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરેલ, જે દરમિયાન SOG શાખામાં ફરજ બજાવતા તનવીર મોહમ્મદ ફારૂકને બાતમી મળેલ કે અંકલેશ્વર પિરામણ નાકા સ્ટેશન રોડ ઉપર આવેલ યુનિયન બેંક ખાતે હત્યારી સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા શશીનાથ તિવારી હાલ રહેઠાણ કોસંબા છેલ્લા 1 માસથી નાગાલેન્ડ રાજ્યના હથિયાર પરવાના આધારે નોકરી કરે છે. જે બાતમી આધારે તપાસ કરતા શશીનાથ આદિત્ય નારાયણ તિવારીએ દિમાપુર નાગાલેન્ડથી હથિયારી પરવાના નંબર મેળવી સિંગલ બેરલ બંદૂક અને જીવતા કારતૂસ નંગ 10 રાખી અંકલેશ્વર પિરામણ નાકા યુનિયન બેંક ખાતે 3 નવેમ્બરથી હથિયારી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. જેણે સ્થાનિક ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી તથા પોલીસમાં તે અંગેની નોંધણી નહીં કરાવી હથિયાર સાથે ફરજ ઉપરથી પકડી લેવાયો હતો.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 11 જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે. નર્મદા જિલ્લામાં એકતાનગરના આંગણે આગામી 11 જાન્યુઆરી રવિવારના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ સરદાર સરોવર નર્મદા બંધના વ્યૂ પોઈન્ટ 1 ખાતે યોજાનાર છે. જેના આગોતરા આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર S.K. મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દેશ વિદેશના પતંગબાજોના અવનવા પતંગોના કરતબો માણવાનો અદ્ભુત અવસર સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવતા પ્રવાસીઓ અને જિલ્લાના નાગરિકોને મળી રહેશે. હાંસોટના ઇલાવ ગામે તારીખ 5 થી 13 જાન્યુઆરી દરમિયાન સંગીતમય શ્રી રામચરિત માનસ કથાનું આયોજન કરાયું છે. સનાતન સંસ્કૃતિની ધરોહરને ઉજાગર કરવાના હેતુસર ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે તારીખ 5 જાન્યુઆરીથી 13મી જાન્યુઆરી સુધી સંગીતમય શ્રી રામચરિત્ર માનસ કથા રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચિત્રકૂટ, હરિદ્વાર, વૃંદાવન અને દ્વારકા સહિતના સ્થળે કથા કરી ચૂકનાર કથાકાર શ્રી ધર્મેન્દ્ર વ્યાસ કથાનું અમૃતમય વાણીમાં રસપાન કરાવશે. શ્રી ધર્મેન્દ્ર વ્યાસની આ 46મી કથા છે. સમસ્ત ઇલાવ ગામ દ્વારા રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરરોજ રાત્રે 8 થી 11 સુધી કથા યોજાશે. આ પ્રસંગે રાજ્યકક્ષાના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, રામકુંડના મહંત ગંગાદાસ બાપુ, પુનગામ લાખા હનુમાન મંદિરના મહંત મંગળદાસ બાપુ, દત્તાશ્રય આશ્રમના આચાર્ય ભાવિન પંડ્યા, મનન પંડ્યા, શાસ્ત્રી ધવલ વ્યાસ, સ્નેહલ મહેતા, હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતા સોલંકી, તાલુકા ભાજપના પ્રમુખ અનંત પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. આ ભક્તિના પાવન પ્રવાહમાં ડૂબકી લગાવવા તમામ ધર્મપ્રેમી જનતાને સમસ્ત ગામ વતી હાર્દિક નિમંત્રણ પાઠવાયું છે. અમારા ગામના ભૂદેવ શ્રી ધર્મેન્દ્રજી વ્યાસજી 46મી રામકથા કરવા જઈ રહ્યા છે. તારીખ 5 થી 13 સુધીની એમની કથા ચાલશે. મારી એવી શુભકામના છે કે એઓ 50મી કથા પણ પૂર્ણ કરે અને આ તબક્કે અમારા ગામમાં જે કથા થઈ રહી છે એમનો અમને ગામજનોને ગૌરવ છે. આ કથા સાંભળવા આપ સૌ ભાઈ ભક્તોને અમે આમંત્રણ પાઠવીએ છીએ. ભરૂચની મહિલા કોઓપરેટિવ નાગરિક બેંકની રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનવામાં આવી છે. તાજેતરમાં દિલ્હી ખાતે મહિલા બેંકની સુંદર કામગીરી બદલ રાષ્ટ્રીય એવોર્ડ આપી બેંક વતી બેંકના ચેરપર્સન જાનકીબેન કેવલ રામાણીને સન્માનિત કરવામાં આવ્યા હતા. બેંક છેલ્લા 29 વર્ષથી ભરૂચ અને ભરૂચ જિલ્લાના વિસ્તારની બહેનોને આર્થિક રીતે પગભર અને સમૃદ્ધ બનાવવા માટે કાર્યશીલ છે. આ એવોર્ડ બદલ બેંકના ચેરમેન, બોર્ડના સર્વે સભ્યો તથા બેંકમાં સ્ટાફને ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. આરસીસી ભરૂચ દ્વારા આવો પુસ્તકની મળે કાર્યક્રમ યોજાયો હતો. આરસીસી લાઇબ્રેરી જાડેશ્વર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં વક્તા નિખિલેશ મહેતા દ્વારા દેવાંગી ભટ્ટ લિખિત પુસ્તક ત્વમેવ ભર્તા ઉપર સરળ અને સચોટ શૈલીમાં વક્તવ્ય આપવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ ડાયરેક્ટર પ્રીતિબેન પટેલ દ્વારા વક્તાનો પરિચય આપવામાં આવ્યો હતો. પ્રેસિડેન્ટ જાની દર્શન દ્વારા પ્રસંગને અનુરૂપ પ્રવચન આપવામાં આવ્યું હતું અને વક્તાને સર્ટિફિકેટ આપીને બિરદાવવામાં આવ્યા હતા. ઝઘડિયાના ફુલવાડી ગામે જયપાલસિંહ મુંડાની 123મી જન્મ જયંતિની ઉજવણી. ઝઘડિયા તાલુકાના ફુલવાડી ગામે યુવા કાર્યકર્તાઓ દ્વારા જયપાલસિંહ મુંડાની 123મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી. ઉજવણીમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, ધનરાજ વસાવા સહિતના આગેવાનો દ્વારા ફુલહાર અર્પણ કરાયા હતા. ઉજવણીમાં આગેવાનોએ ઝઘડિયા જીઆઈડીસીની ઘણી કંપનીઓ દ્વારા સ્થાનિક લોકોને રોજગારી પૂરી પાડવામાં આવતી નથી, તેમજ રોજગાર આપે છે તો તેમનું શોષણ કરાતું હોવાના આક્ષેપો પણ કરાયા હતા. આજે મોરાન ગોમકે જયપાલસિંહ મુંડાજીની 123મી જન્મ જયંતિની ઉજવણી ઝઘડિયાના ફુલવાડી ગામ ખાતે આયોજિત કરવામાં આવી હતી અને જે જયપાલસિંહ મુંડાએ સંવિધાન સભામાં આદિવાસી સમાજ માટે જે પ્રાવધાનો કરાવ્યા છે, એમણે અનુસૂચિ 5ની પ્રાવધાનો કરાવ્યા છે. એ જ પ્રકારના જળ જંગલ જમીન પરના આદિવાસીઓના પોતાના અધિકારો આબાદિત રહે એના પ્રાવધાનો કરાવ્યા છે અને આદિવાસી સમાજને પોતાના સામાજિક વ્યક્તિગત લો આપવામાં આવ્યા છે. ત્યારે એ પર્સનલ લો પણ આબાદિત રહે એ બાબતની અમારી ચર્ચાઓ થઈ છે. અહીં ઘણા અસરગ્રસ્ત લોકો અમારી સમક્ષ આવ્યા છે, જેમની જમીનો આ જીઆઈડીસીઓમાં ગઈ છે, જીએમડીસીઓમાં ગઈ છે અને એમને આજ દિન સુધી આ જીઆઈડીસીઓમાં કાયમી રોજગારી મળતી નથી, સાથે એમને યોગ્ય મૂળભૂત સુવિધાઓ પણ નથી મળી. ત્યારે અમે સરકારને સ્પષ્ટ કહેવા માંગીએ છીએ કે આવનારા દિવસોમાં એ ડમલાઈ કે વાલિયા જીએમડીસી હોય, અમે એક પણ ઇંચ જમીન અહીંયા આપવાના નથી અને જીઆઈડીસીઓમાં પણ આવનારા દિવસોમાં જમીનો આપવાના નથી. સાથે સાથે આવનારા દિવસોમાં જીઆઈડીસીઓમાં અમે પોતે અમારા તમામ સાથીઓની આગેવાનીમાં અમે બધા ત્યાં પહોંચવાના છે. આજે અમે અહીં ઉપસ્થિત રહી અને જયપાલસિંહ મુંડાએ જે પોતાના જીવનકાળમાં આદિવાસી સમાજ માટે કર્યું હતું, તે આદિવાસી સમાજને જે ખાસ મૂળ નિવાસી આદિવાસી શબ્દ માટે એમણે હંમેશા
પ્રાધાન્ય આપેલું હતું અને એમના હક અધિકાર માટે જે એમણે બંધારણમાં પણ રજૂઆત કરેલી હતી એ બધા તબક્કે આજે એમને યાદ કર્યા છે. અને સાથે અહીં ઝઘડિયા વિસ્તારમાં જે તાલુકામાં આપણે જે બીજા બધા GMDC છે, GIDC અને 6 લેનનો કોરિડોર જે અહીંયા પાસ થઈ રહ્યો છે એ બધા મુદ્દે જે આદિવાસી સમાજ તેમજ સાથે બીજા અન્ય સમાજના લોકો રહેતા હોય એમને જ્યારે અન્યાય થઈ રહ્યો છે એ તબક્કે અમે અહીં સૌએ એક દિશામાં આગળ જ્યારે આ લડત લડવાની હશે તેના માટે અહીં આહવાન કર્યું છે અને તમામ લોકો સમાજના હક અધિકાર માટે એકજૂટ થઈને લડે તેવી અમે વિનંતી કરી છે. અંકલેશ્વર GIDCમાં ઉત્તરાયણ પર્વને લઈ પોલીસ દ્વારા અમિત પેટ્રોલિયમ ખાતે 1000 બાઇકોને સેફટી ગાર્ડ લગાવાયા. ઉત્તરાયણ પર્વ પર પતંગના દોરાથી મોપેડ ચાલકોના ગળા કપાવવાના બનાવો બનતા હોય છે. અંકલેશ્વર GIDCમાં વાહન ચાલકોને પતંગના ઘાતક દોરાથી બચાવવા GIDC પોલીસ દ્વારા પહેલ કરાઈ હતી. અમિત પેટ્રોલિયમ ખાતે PI RH વાળા, અનુરાગ પાંડે, સુમિત પાંડે, હર્ષ વસોયા સહિત પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં 1000થી વધુ મોપેડ પર સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા. જેમ બધા આપ જાણો છો કે મકર સંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે અને મકર સંક્રાંતિના તહેવારમાં પતંગના દોરાના કારણે દોરાના ઈચ્છાના કારણે લોકોને મોત પણ નીપજે છે અને ગંભીર ઈચ્છાઓથી પણ એ લોકો જૂજી રહ્યા હોય છે. જેના અનુસંધાનમાં આજે GIDC પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી RH વાળા સાહેબ, મારા ભાઈ સુમિત પાંડે, મિત્ર હર્ષ વસોયા અને બધા મિત્ર મંડળ સાથે મળીને અમારા પેટ્રોલ પંપ પર 1100થી વધુ સેફટી વાયરનું નિઃશુલ્ક લગાવીને આપી રહ્યા છે. ભરૂચના તુલસીધામ ચિત્રકૂટ સોસાયટી ખાતે પાર્સલ આપવાના બહાને વૃદ્ધ મહિલાના ગળામાંથી ચેન છૂટાવવાની કોશિશ કરનાર રીધા ચેન સ્નેચરને ઝડપી લેવાયો. તુલસીધામની ચિત્રકૂટ સોસાયટીમાં 1 જાન્યુઆરીએ સફેદ એક્ટિવા ઉપર કેસરી ટી-શર્ટ તેમજ હેલ્મેટ પહેરેલ ઇસમ વૃદ્ધાના ઘરે ગયો હતો. પાર્સલ આપવાના બહાને ગેટ પાસે બોલાવી વૃદ્ધાના ગળામાંથી ચેન છૂટાવવાની કોશિશ કરી હતી. જે આરોપી શીતલ સર્કલ પરથી પસાર થવાનો હોવાની બાતમી મળતા C ડિવિઝન પોલીસે વોચ ગોઠવી હતી. આરોપી આવતા તેને પકડી પાડતા તેને ગુનાની કબૂલાત કરી હતી. વડોદરાના રાજ રતનપોળ ખાતે રહેતો કિશોર ઉર્ફે અજયભાઈ માછી પાર્સલ આપવાના બહાને વૃદ્ધાના ઘરે જઈ તેઓને તાર્ગેટ કરતો હતો, જેની સામે રાજ્યમાં ચેન સ્નેચિંગના 20 ગુના નોંધાયેલા છે. અંકલેશ્વર ટોલ પ્લાઝા નજીક ડમ્પર ચાલક બાઇકને અડફેટે લઈ મહિલાનું મોત નિપજાવી નાસી છૂટ્યો. કરજણ રહેતા સખારામ બાગુલે પરિવાર સાથે સાણસુગરમાં શેરડી કાપવાનું કામે પડાવ નાખ્યો છે. તેઓ વતનમાં જવા માટે બાઇક પર પત્ની રાનુબેનને બેસાડી કરજણથી અંકલેશ્વર તરફ નીકળ્યા હતા. દરમિયાન અંકલેશ્વર ટોલ પ્લાઝા પાસે પાછળથી આવેલા ડમ્પરે તેઓની બાઇકને અડફેટે લીધી હતી. અકસ્માતમાં દંપતી બાઇક સાથે ઘસડાઈ રસ્તા પર ફંગોળાયો હતો, જેમાં ડમ્પરનું ટાયર ફરી વળતા માથું ફાટી જતા પત્ની રાનુબેનનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. ઘટના બાદ ડમ્પર ચાલક વાહન લઈ ફરાર થઈ ગયો હતો, જે અંગે અંકલેશ્વર B ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તવરા મંગલ મઠ કબીર આશ્રમ ખાતે પોષ સુદ પૂનમની ઉજવણી કરાઈ. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે નર્મદા નદીના કિનારે આવેલ મંગલ મઠ કબીર આશ્રમ ખાતે આજે પોષ સુદ પૂનમની ઉજવણી કરાઈ હતી, જેમાં તવરા મંગલ મઠ કબીર આશ્રમના મહંત ચેતનદાસ સાહેબે પૂનમની ઉજવણી શા માટે કરાય છે જેની જાણકારી અને માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે જ આજે પોષ સુદ પૂનમના ખૂબ જ મોટી સંખ્યામાં તવરા મંગલ મઠ કબીર આશ્રમના અનુયાયીઓ ઉપસ્થિત રહી ભજન સત્સંગ કરી મહાપ્રસાદીનો લાભ લીધો હતો. આ પૂનમનું આટલું બધું કરો ને તો એક પૂનમ તમારા આ એક પૂનમ ફળ આપવાનું છે સાહેબ કહે છે. સો એક પૂનમ વર્ત હોય છે. साचे दिल से बढ़ते सोई साहिब के बाद आज में तो हम नहीं हुई कहते हैं साचा दिल से बढ़ते सोई धर्म अर्थ सब सुकृत होय धर्म अर्थ बढ़ू ये वर्त करे मन लाई ये वर्त करे मन लाई दुख दरिद्र सकल मिट जाय साहिब के दुख दरिद्र હોય તો બધું મટી જાય સાચા નહીં સંત મિલન को जाइए. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. પાનોલી હાઈવે પર હોટલના કમ્પાઉન્ડમાંથી 4 વાહનોમાં કતલખાને લઈ જવાતા 81 પશુઓ બચાવાયા. 4 ટ્રક કન્ટેનર સાથે ₹80 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. 9 આરોપીઓ સામે ગુનો દાખલ.
તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.